આદિશક્તિ અંબે માં કી જય જગા ભૂમ કી જય વધારેલ ભેખ ભગવાન કી જય ગૌરી માં કી જય પ્રેમ से बोले नमः पार्वती पते हर हर महादेव मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजवानर युद्धमुख्यं श्री रामदूतं शरणं प्रपदे हनुमान जी महाराज की वक्रमित विदशंबरं बालकोट रविभूत नमो यानना हर भुजा अष्टदशमयद्भूत अनमाड़ी शांति करण जग भरण तू गणन गणा भोगाट तने नमायाद्य नारायणी माड़ी विश्वरूप वैराट भगवती ना नोरता चाले छे गुप्त नवरात्रि आज बीजनो दिवस मित्रों आज बे त्रण छे ने संजोग भेगा बन्या छे आज मत्स्य जयंती है भगवान मत्स्यावतार नी आज जन्म जयंती है प्रथम आपणो जे अवतार थयो आज बीज है बारक बीज ना धणी नी बीज अने मुस्लिमों तहेवार रमजान ईद पण आज छे संजोगो बधा एवा भेगा मळ्या छे अने मित्रों आम तो वडियार अने चुवाड़ना सीमाडे उभेलुं होनानी जगली जेवुं गाम एटले चंद्रुमाणा अने एमांय ज्यां अमरा सरकारी संत कहेवाय महेंद्रभाई व्यास एक अलख जगावीने बैठा छे मित्रों हूँ घणा वर्षो पहेलाय आव्यो बे त्रण वार आव्यो पण ज्यारे पहेली वार आव्यो त्यारे कंई नहोतुं एम सुरेश भाई आम आम साधु हतुं ने भजन करता पण ज्यां भजन होय ने त्यां भगवान ने आववुं पड़े ने भगवान ने आववुं पड्युं छे कारण के आव तारा गज हेठा मूकीने वजन मूकीने वरवा आ नवलख तारा नीचे बैठो कये तुंबड़े तरवा 14 भुवननो स्वामी पधारे चपटी धूळनी प्रीते पण वजन करी हारे मनवा भजन करे जीते जेने जेने भजन कर्युं ने एनी जीत थईने अहीं महेंद्रभाई व्यास નું ભજન બોલે છે આ બધા છે ને એ ભક્તજનોનું ભજન બોલે છે એટલે અહીં બારક બીજના ધણીને આવવું પડ્યું છે અને મિત્રો અહીં જંગલમાં મંગલ કર્યું છે સાહેબે થોડીક ભગવતીની પ્રાર્થના કરવી છે કારણ કે નવરાત્રી છે देखो अन शांति करण जग भरण तू गणन गणाय भवगाट ए तने नमा आज नारायणी अरे जो रूप वैराट अनधिक पाड़ो डाकला अन मारी वगाड्या रोड धागड़ियाड़ी ढूंढती अरे माड़ी जोने हाले रमवाओ जय हो अने उस्ताद भगवती ने याद करवी छे એટલે
अमर में कसे कमर में तू समर में चारणी तई जाट मर में खड़ग घर में रणनगर में डारणी होते अमर में नहीं कमर में तू अमर में तड़गड़ सोनले समाडा व्योम बाडा कपर गाडा खड़खड़े मारी खपर गाडा खड़खड़े मार धड़ रड़ 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 मार धड़ रड़ हो अड़ड़ गड़ड़ ना दे गड़गड़ी कमाट गड़ड़ साम गड़ड़ चोप दी सिंधे चोड़ी फरकन फड़ड़ के ने जा हड़ड़ ना रद हड़ड़ चोल समाडा व्योम बाडा कपर कांडा खड़खड़े मारी कपर कांडा खड़खड़े दर्शन करता रामा पीरना ओला દુખદાર ઇન્દ્ર ચડી જાય અને ભગવાન ભોળિયાનાથ ને યાદ કરવો છે સાહેબ એટલે સબ કે ગણ ભૂત ભયંકર ભૂતળનાથ અતંકર દે નગતે પણ કે તણયંબર બાદ જંગર ગાજત જંગર માં ગતે ડમરુઈ ડડંકર બા જડંકર શંકર તે કૈલાસ સરે પરમે મનમોદ ધરી પ્રશુપાલ કામ પ્રજારણ નાચ કરે અદદાળ રુદમ હો કટ આ કટ દા કટ ધી કટ નાદ ધરે રહતા દીદી કટ ની કટ દો કટ ફરંગટ ફેર ફર બદલે નગ દો કદા કટ ધી કટ કે કટ ગોળ ગુદાણ ધર પરમે હર મોદ ધરી પ્રશુપાલન કામ પ્રજારણ નાચ કરે બોળ કામ પ્રજારણ નાચ કરે અમારે હારીજ છે રસિકભાઈ વ્યાસ અમારા આનંદ ગરબા મંડળના જે સંચાલક છે બહુ માની ભક્તિમાં એકદમ તડબોળ છે આવ્યા છે એટલે એમને પણ હું વધાવું છું અને છેલ્લે આ જગની શંકા આ જગની શંકન મુખ મુખ બંકન ગમ 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 કા ગુગરુ કા ઢોલુ કા ડંકા હોવત યંકન ડમ 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 કા ડમરુ કા રણતુર રણંકા ભૈદ ભણંકા ગગન હમેશા કહરેશા જય દેવ સિદ્ધેશા હરણ કલેશા મગન હમેશા માહેશા ગુણ મગન હમેશા માહેશા ગુણ ચતુરાઈથી ચિતરેલી ચાકડાને તોરે બારણે બાંધ્યા બાઈ એમાં જરી જો ઉણપ હોય તો રંગપુર જે રવરાય મિત્રો આજે બીજું નોરતું મારે થોડી ભગવતીને યાદ કરવી છે આ સૃષ્ટિની જ્યારે રચના થઈ જ્યોતિ સ્વરૂપ અને એમાંથી શિવ તત્વની ઉત્પત્તિ થઈ અને શિવને સૃષ્ટિની રચનાનું કામ સોંપ્યું પણ એકલા શિવથી જ્યારે સૃષ્ટિની રચના ન થઈ શકી ત્યારે એમાંથી અર્ધનારેશ્વર જ્યોતિ સ્વરૂપ છે ને એ ભગવતી જે પરાશક્તિ કહેવાય એની ઉત્પત્તિ થઈ શિવાની ઉત્પત્તિ થઈ શિવ અને શિવાએ ભેડા મળી અને આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી પણ ઈ જ્યોતિ સ્વરૂપ એ ફરતું 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 છે ને એ દક્ષ પ્રજાપતિના ત્યાં જન્મ લે છે
ઉંમરલાયક થતા કથા ઘણી લાંબી છે, પણ શિવ સાથે વિવાહ અને એ જ દક્ષ દેવોના રાજાનું પદ મળતા, પ્રજાપતિનું પદ મળતા થોડો અભિમાન, અહંકાર, અને એ દક્ષ પ્રજાપતિએ પોતાને ત્યાં યજ્ઞ કર્યો ને યજ્ઞમાં છે ને એ શિવને આમંત્રણ ના આપ્યું. પિતાના ઘેર યજ્ઞ હોય ને દીકરીને મન થાય, સતીએ જીદ કરી. શિવે કીધું જવાબ મજા નથી સતી, પણ કે મારે જાવું છે, મારા પિતાશ્રીને ત્યાં યજ્ઞ છે. સતી ત્યાં પહોંચ્યા. બીજી જે બહેનો હતી રોહિણી ને બધી, એમને જરાક મોઢું મચકોર્યું, વગર આમંત્રણે આવી ગઈ. સભામાં શિવનું આસન ન જોયું સતીએ. અને ત્રીજું પોતાના પિતાએ, માતા તો મળી પણ પિતાએ જ્યાં અપમાન કર્યું વગર આમંત્રણે કેમ આવ્યા. ઈ સતીએ એ યજ્ઞમાં, દક્ષના યજ્ઞમાં છે, ઈ પોતાનો દેહ હોમી અને જે પાછી જ્યોત હતી ને જ્યોતમાં પડી ગઈ, યજ્ઞમાં પડી ગઈ. અને મહેન્દ્રભાઈ સાહેબ, ઈ જ્યોત છે એ ઈ પાછી છે ને ચક્રાવા લેતી હતી જ્યોતિ સ્વરૂપ પરાશક્તિ, બ્રહ્માંડ બાળોત્રી, અખિલ વિશ્વની જનેતા વિહાઈ ભુજાડી. રાવણે ઋષિઓ પાસે કર માગ્યો. મારે આ ટૂંકમાં બધા પ્રસંગો પરાશક્તિનું કહેવું છે. ઈ કર માગ્યો, બધા ઋષિઓએ પોતાની હાથડ ચીરી એમાંથી લોહી થોડું થોડું નાખી અને કુંભ ભર્યો. રાવણે કીધું કે આમાં શું છે, કે એમાં જે છે ને આમાંથી શું આવશે, કે એમાંથી જે આવશે ને તારો નાશ કરશે. ઈ કુંભ જઈને જનકના સરહદમાં જઈ અને જ્યાં દાટ્યો, જે શક્તિ ગુમરાવા મારતી હતી સાહેબ, પરાશક્તિ, ઈ જ્યોતિ સ્વરૂપ પાછું એ કુંભમાં દાખલ થઈ ગયું. અને ઈ જનકે હળ લઈને ખેડ્યું. શોધું શબ્દ એક ત્યાં આખી સંહિતા નીકળે, ખોદું કુંવર આખી સરિતા નીકળે. અરે અજબ તાસીર છે આ ધરાની, કે અહીં મહાભારત વાવો ને ત્યાં ગીતા નીકળે. અને હજીએ ધબકે છે લક્ષ્મણની રેખાઓ, કે જ્યાંથી રાવણ જેવાય બીતા બીતા નીકળે. અને કદાચ જનક જેવા આવીને હળ હાકે તો હજી આ ધરતીમાંથી માતા સીતા નીકળે, માતા સીતા નીકળે. એ સીતાનું પ્રાગટ્ય થયું. ટૂંકમાં વનવાસ મળ્યો અને હરણ થવાનું હતું. એ પહેલા સીતા અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર એકલા બેઠા હતા. અને એ વખતે રાઘવે કીધું કે હવે તમે તમારા અસલ સ્વરૂપમાં જતા રહો, તમારી જે છાયા છે ને એ મુક્ત થા જાઓ. ઈ છાયા સીતા મૂકી, એનું હરણ થયું. અને પછી જયારે અગ્નિ પરીક્ષા આપવામાં આવીને ત્યારે એ અગ્નિમાં બેઠા ને એટલે પાછું જે ઓલી ગુમરાવા મારતી હતી ને એ શક્તિ આવીને પાછી સીતામાં પ્રવેશ કરી ગઈ, છાયા સીતામાં. અને ઈ સીતાનું જયારે એમ કહેવાય છે કે રાઘવે દરબારમાં પ્રમાણ માંગ્યું અને ઈ વખતે પાછી ધરતીમાં માર્ગ આપ્યો ને ઈ પરાશક્તિ છે ને ઈ જ્યોતિ સ્વરૂપ એ પાછું ધરતીમાં હમાઈ ગયું. અને ઈ શક્તિ છે ને ગુમરાવા મારતી હતી. ઘણા કહે છે કે મહાભારત કેમ થયું, 5 ગામના આપ્યા, ભાગના આપ્યું. ના, મહાભારત છે ને એક કપ દૂધના માટે થયું છે. 1 કપ દૂધ માટે સાહેબ. દ્રોણ અને દ્રુપદ ભેગા ભણતા, કૃષ્ણ સુદામાની જેમ. અને એ વખતે દ્રુપદે વચન આપેલું, જો કદાચ હું રાજા બનીશ ને તો મારું અડધું રાજપાટ દ્રોણ તમને આપી દઈશ. દ્રોણાચાર્યને કીધું. અહીં દ્રોણના લગ્ન થાય છે, બાળ બચ્ચા. એમાં એક વખત આમ દૂધથી ટળવડતા હતા દીકરા દીકરીઓ. અને ગોરાણીએ કીધું
કે તમારો ભાઈબંધ રાજા બની ગયો છે, તમને અડધું રાજપાટ આપવાનું કીધું છે, એની પાસે માગો ને કે ના માગું તો નહીં, તો તમારો હક તો માગી શકો ને. તમે અજાચક છો પણ તમારો હક માગો ને. આપણે બીજું કઈ નથી જોતું, એક ગાય છોકરા દૂધ ભેળા થાય ને, એક એક કપ દૂધ મળે. અને ઈ દ્રોણ છે ને દ્રુપદના દરબારમાં જઈને ઉભા રહ્યા. આમ દ્રુપદે જોયું રાજા બની ગયા પછી અભિમાન આવી ગયો, બરાબર આવકાર ના મળ્યો. અને એ વખતે દ્રોણે કીધું તું કે હું માગવા નથી આવ્યો, મારો હક લેવા આવ્યો છું. તમે કીધું તું ને કે અડધી રાજગાદી આપી દઈશ, મારે રાજગાદી નથી જોઈતી, મારે તારું અડધું રાજ નથી જોઈતું, પણ મારે એક ગાય જોઈએ છે. ત્યારે દ્રુપદે કીધું કે એ તો બધા નાનપણના ખેલ હતા, ગાય આપું પણ જો તમે ભિક્ષા તરીકે માગો ને તો. અને દ્રોણે કીધું તું ન ભૂતો ન ભવિષ્યથી, હું માગું તો નહીં ભલામણ, હું માગું તો નહીં, મને મારા બ્રાહ્મણત્વ છે ને એનો નશો છે, અજાચક વ્રતનો મને નશો છે. ઈ અપમાન થયું, દ્રોણ નીકળી ગયા. ઘેર તો જઈ ન શકે, સીધો એમ કહેવાય છે કે હસ્તિનાપુરનો માર્ગ બગડ્યો. અને કૌરવ અને પાંડવો નાના હતા કુમારો, અને આમ દડો છે ને કુવામાં પડી ગયો તો, નીકળતો નતો, દ્રોણ નીકળ્યા અહીંયાથી. શું થયું છે કે દડો કુવામાં પડી ગયો છે. આટલા બધા ક્ષત્રિયો, રાજપૂતો, દરબારો, રાજકુમારો, દડો નથી નીકળતો. લાવો ડાબડાની હળીઓ, દર્ભની હળીથી એક પછી એક, એક પછી એક, એમ કેવા છે કે એનો મંત્ર શક્તિથી છે ઈ તાર હાંધ્યો અને દડો બાર કાઢ્યો. અને જઈ અને કુમારોએ સીધી છે ને ઈ કૃપાચાર્ય અને ભીષ્મ તાત બેઠા હતા ને ત્યાં જઈને વાત કરી, કોક બ્રાહ્મણ આવ્યો છે ભૂદેવને, એને દડો આવી રીતે કાઢ્યો. ત્યારે કૃપાચાર્યએ કીધું એ બીજું કોણ કોઈ ના હોય, મારો હાડો દ્રોણ હોય. કૃપી નો ભાઈ ભીષ્મ પિતા જાત, કુંવરોને જો ભણાવવા હોય શસ્ત્ર વિદ્યા તો જાઓ એને મનાવીને લાવો. ભીષ્મ દોડ્યા છે, દ્રોણને મનાવી અને પાછા લાવ્યા. ટૂંકમાં સાહેબ આશ્રમ આપ્યો, વ્યવસ્થા કરી અને કુમારોને ભણાવ્યા. અને છેલ્લે જ્યારે ગુરુ દક્ષિણા માગવાની આવી ને ત્યારે દ્રોણે કીધું કે મારે બીજી કોઈ ગુરુ દક્ષિણા નથી જોતી, પણ મારે દ્રુપદને જીતવો છે, દ્રુપદને બંદી બનાવવો છે. મિત્રો માફ કરજો, પણ અહીંયા પણ થોડુંક દ્વેષ ભાવ આવી ગયો, નહીતર મહાભારત ન થાત. દ્રુપદનું ત્યાં યુદ્ધ થયું અને દ્રુપદની હાર થઈ, બંદીવાન બનાવ્યો. અને પછી રાજગાદી ઉપર બેસી અને દ્રોણે કીધું તો જો હું ધારું તો આ કરી શકું, પણ મારે તારી રાજગાદી નથી જોઈતી, હું તો બ્રાહ્મણ છું, ભલા માણસ, હે ભૂદેવ છું, આ લે તારી રાજગાદી. અને અહીંયા દ્રુપદનું અપમાન થયું. કુળગુરુને બોલાવી અને યજ્ઞ કર્યો. મારે એવો દીકરો જોઈએ કે જે દ્રોણને અને હરાવી શકે, એનો નાશ કરી શકે. અને પ્રથમ આહુતિ સાહેબ આપીને ત્યાં જે પરાશક્તિ ઘુમરાવા મારતી હતી ને એ દ્રૌપદી રૂપે યજ્ઞમાંથી પ્રગટ થઈ હતી. ભલા માણસ, દ્રૌપદી રૂપે યજ્ઞમાંથી પ્રગટ થઈ હતી. આ તો દીકરી છે, દીકરી જ મરાવશે. ને બીજી આહુતિ આપી ધૃષ્ટદ્યુમ્ન. અને ઈ દ્રૌપદીએ એકવાર એમ કહેવાય છે કે કૃષ્ણ આવેલા અને એમને ભીમને બોલાવીને કીધું કે આજે યુધિષ્ઠિરના ઝૂંપડામાંથી દ્રૌપદીને નીકળી અને બીજા ભાઈના ઝૂંપડે જવાનો વારો છે. એક ભાઈના ત્યાં અમુક દિવસો રોકાય અને સાહેબ ચિતા ખડકી, એમાં અગ્નિમાં પોતાનો દેહ વિલીન કરીને ફરી ઉત્પન્ન થતા દ્રૌપદી અને ફરી બીજા ઝૂંપડે જતા. જા દેવ સભા થશે, સર્વે દેવો આવશે, બધા હાજર હશે ને પછી દ્રૌપદી કહેશે છે કોઈ મૃત્યુ લોકનો માણસ માગે આપું, ત્યારે તારે એ કહેવાનું છે કે હે પરાશક્તિ, હે જોગમાયા, તારા ખપ્પરમાં 5 પાંડવ અને 6ઠા નારાયણ નહીં એમ કહીને તારે છે ને એ સમૂહ જે ત્યાં સરોવર છે ને એમાં ડૂબકી જેટલું ઊંડું જવાય ને એટલી ડૂબકી મારી દેવાની છે. સવા પરમાખરું છે. દ્રૌપદી આલ્યા યુધિષ્ઠિરના ઝૂંપડામાંથી, પાછળ ભીમ થયો. આટલું
ડોકું બહાર રાખી અને સમુદ્રમાં છે દેવો આવ્યા, દેવ સભા થઈ, અગ્ર પૂજા થઈ દ્રૌપદીની. અને જ્યાં યજ્ઞમાં પોતે પોતાનું શરીર વિલીન કરવા જતા હતા ત્યાં કીધું છે કોઈ મૃત્યુલોકનો માણસ માગે આપું. એ વખતે ભીમે કીધું કે હે પરાશક્તિ, હે જોગમાયા, તમારા ખપ્પરમાં 5 પાંડવ અને 6 નારણ નહીં. અને જ્યાં દ્રૌપદીએ કર્યું ને આગ છૂટીને મિત્રો તળાવનું પાણી છે ને એમ કહેવાશે કે 1.5 વાહવા છે ની બળી ગયું હતું. અને ભીમ તળીએ જતો રહ્યો તો ઠે. અને ઈ પરાશક્તિ અહીંયા હમાણી હતી. અષ્ટમ વખત અવતાર, 8મો અવતાર. ઈ હજી ગુમરાવા મારે સાહેબ, ક્યારે નીકળે નક્કી નથી. ઈ પરાશક્તિ હજી ગુમરાવા મારી રહી છે મિત્રો. ઈ શક્તિ આ છે. અને એનો આજે જો નવરાત્રીનો પ્રસંગ હોય, મને થોડી મોજ આવી. અને આવા જ્યાં સમજુ બેઠા છે, શબ્દના માલમી, શબ્દ આર હૈ શબ્દ પાર હૈ, એ સબ શબ્દ કી ડંગ ઢેલિયા, એક શબ્દ ઔષધ કરે ને એક શબ્દ કરે ઘાવ. શબ્દને સમજનારા ભલે થોડા હોય. હમણાં કીધું ને અમારા સાહેબે, હું એ શિક્ષક હું, અમારી નાતે પણ ટોળા નહીં, આવા થોડાક માણસો બેઠા હોય ને ત્યાં મજા આવે બોલવાની. શબ્દના માલમી બેઠા હોય. એટલે આ નવરાત્રીનો પ્રસંગ, અને એમાંય બારક બીજના ધણીનો જ્યાં રામદેવપીરનો ધૂણો, જ્યાં સાહેબે અલખ જગાવી છે, આવા બધા ભક્તોએ અલખ જગાવી છે મિત્રો. અહીં આવ્યું ને એક ટાઢક મળે, હૃદયનો ટાઢક મળે, અને જે શરીરનો માનસિક થાકવા ને ઉતરી જાય છે. અને સાહેબે કીધું ને અહીં દર્શન કરો ને મનમાં મનોકામના, કોઈ બાધા કે આખરી કેવું નહીં, પણ જો તમે એ મનમાં એક લ્યો ને અને ટેક લ્યો અને પૂરી ના કરે ને તો સાહિત્ય બોલવાનું મૂકી દઉં. ભલા માણસ સાહિત્ય બોલવાનું મૂકી દઉં. આવું તો અનેક સાહિત્ય છે, વધુ ન લેતા, કારણ કે મને પણ મારી મર્યાદાની બોલવા કરતા બકવા તણીને મને બહુ લાગે છે બીક. થોડું પણ ઠાવકું, જો ઠાકર બોલાય તો ઠીક, થોડું પણ ઠાવકું. અને મિત્રો આ ભારત વર્ષની ધરા છે, વીરાંગના અને વીરો તણી પડવીર છે માં ભારતી, તલવારોના તોરણ થકી થાતી સુરાની આરતી. અરે સજી વાગા કેસરિયા બાજી લગાવે જાનની, અહીં તો શીશ પડે ને ધડ લડે ધરતી હિન્દુસ્તાનની. સાહેબ માથા પડ્યા ને ધડ લડ્યા છે. બધાને આમંત્રણ છે, 13 તારીખે આવો વાડીલાલ ડેમ કચ્છના રણમાં અમારો પ્રોગ્રામ છે. હું આતમ માલધારી છીએ, શંભુજી છીએ, એટલે બધા પધારજો. એવું બધાને ભાવભીરું આમંત્રણ છે. અસ્તુ. જય માતાજી, જય રામદેવ પીર દાદા.